નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. ઇન્ડિગોએ વળતર રકમની જાહેરાત કરી છે. એરલાઇન કંપની મુસાફરોને દરેકને 10,000 રૂપિયા આપશે જેમની ફ્લાઇટ્સ મોડી પડી હતી અથવા તો રદ થઈ હતી. લુથરા બંધુઓની થાઇલેન્ડથી વાપસી, પાસપોર્ટ બોમ્બ તારણહાર બન્યો છે. નાઇટ ક્લબના માલિકો સૌરભ અને ગૌરવ લુથરાની થાઇલેન્ડમાં કરાઈ ધરપકડ. HPZ ટોકન કૌભાંડમાં કાર્યવાહી. CBIએ 2 ચીની નાગરિકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી 1,000 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો. સરકારે ફ્લાઇટ વિલંબના નવા નિયમો લાગુ કર્યા છે. 15 મિનિટ સુધીના કોઈપણ વિલંબની તાત્કાલિક તપાસ જરૂરી. નિયમોનો હેતુ એરલાઇન્સની પ્રતિભાવશીલતા વધારવાનો છે. સોશિયલ મીડિયા પર નવા ટ્રેન્ડ્સ ઉભરી રહ્યા છે. આ વર્ષે 7 અંકનો નંબર 520, 13, 14 પણ એક મોટો ટ્રેન્ડ બન્યો. નવી પેઢી પ્રેમ વ્યક્ત કરવા માટે આ સંખ્યાનો ઉપયોગ કરી રહી છે. સુરતના કતારગામ GIDCમાં મંડપના ગોડાઉનમાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ. ફાયર વિભાગની 6 ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા. પાલનપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો દેખાયો રમૂજી અંદાજ. ભાજપને ગણાવી સાકર. કહ્યું લોકોએ ભાજપની સાકર ચાખી ત્યારે ખબર પડી કે આ ગળી છે. ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની કામગીરીની સમયમર્યાદા 1 સપ્તાહ સુધી વધારાઈ. 14 ડિસેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. કાચી મતદાર યાદી 19 ડિસેમ્બરે થશે તૈયાર. રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ. 15 ડિસેમ્બરની આસપાસ આવશે રિપોર્ટ. વિડીયોગ્રાફી સાથે હાઈકોર્ટ સમક્ષ મુકાશે. રાજકોટમાં યુવતી સાથે મારામારી કેસમાં નવો વળાંક. યુવતીના યુવક સાથે મારામારીના વધુ CCTV ફૂટેજ સામે આવ્યા. બંને વચ્ચે વ્યવસાયિક ઉપરાંત સંબંધ પણ હોવાની આશંકા.